અને દુર્શાજી આઢા નામનો ચારણ હતો. એને એમ કીધું હતું કે જહાંપના ઈ એમ નામ શિંગડું ભરવી નથી આવી, ઈ તને ફરિયાદ કરવા આવી છે. કે શું એની ફરિયાદ છે, સંભળાવો કવિરાજ. અને તેથી પોણા હિન્દુસ્તાનના બાદશાહને એક ચારણ કવિએ એમ કીધું હતું કે ગાય એમ કે છે કે દુશ્મન છે ને એ મોઢામાં ઘાસનું તરણું લે એટલે પછી એની ઉપર કોઈ દી હાથ ન ઉપાડાય. તો અમે ગાયું તો તરણા ચરીને પેટ ભરી છીએ, અમને શું કામ કાપી નાખો છો, એ ફરિયાદ કરવા માટે આવી છે. બીજી વાત એ છે કે હું કોઈ દી મુસલમાનને કડવું અને હિન્દુને ગળ્યું દૂધ પાવ છું એવું નથી. મેં બે કોમની કોઈ દિવસ બોલી નથી કરી. હું માં હિન્દુની છું ને મુસલમાનની છું, અને માના ગળાની માથે કરવો ફેરવો છો, શરમ નથી આવતી તમને? અને તે દિવસે અકબર શાહે હુકમ કર્યો હતો કે જ્યાં સુધી મારી રાજ્યની સરહદ છે ત્યાં સુધી હું અકબર શાહ આજથી ગાયોની કતલ ઉપર પ્રતિબંધ મૂકું છું. આજની ખડદલી સરકાર નથી કરી શકી, એ તેથી મુસલમાન બાદશાહે કર્યું હતું. આ ખદડાઓને શું કહેવું? આ તમે રેકોર્ડિંગ કરો છો ને, એને સંભળાવવું હોય તો સંભળાવી દેજો. ક્યાં સુધી ખદડા બનીને જીવવું છે મને કાંઈ ખબર નથી પડતી. અમારે હવે ભિખારીને જરદાર કહેવા પડે છે અને લૂંટારાને સરદાર કહેવા પડે છે.